સંક્રમિત થયા। હાલમાં દર્દીના સેમ્પલ ઓમિક્રોન રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે। તો હાલમાં દર્દીના સેમ્પલ ઓમિક્રોનના સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે। નેરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ સંક્રમિત થયા છે, તેમનો ઓમિક્રોન રિપોર્ટ હાલ અત્યારે મોકલવામાં આવ્યો છે। તો પોરબંદરમાં વિદેશથી આવેલા એક વૃદ્ધ સંક્રમિત થયા છે। ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને લખ્યો છે પત્ર। સ્કૂલે જતા વિદ્યાર્થીઓના સંક્રમિત થવા અંગે કરી છે માંગ। વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મેડિકલ ખર્ચ સરકાર ચૂકવે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પણ બાળકો થયા છે સંક્રમિત। સ્કૂલ એસઓપીનું પાલન કરે છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી છે માંગ। 15 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 2 ની સ્કૂલો બંધ રાખવા માંગ કરવામાં આવી। ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। સ્કૂલે જતા વિદ્યાર્થીઓના સંક્રમિત થવા અંગે માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ સંક્રમિત થતા મેડિકલ ખર્ચ સરકાર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં બાળકો સંક્રમિત થયા છે, જ્યારે સ્કૂલ એસઓપીનું પાલન કરે છે કે નહીં તેની પણ તપાસ કરવા માંગ કરવામાં આવી છે। તો આજે ઓલ ગુજરાત વાલી એસોસિએશને અનેક માંગો કરી છે। શિક્ષણ મંત્રીને આ અંગે પણ પત્ર લખ્યો છે। વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી સંક્રમિત થયો છે। નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી સંક્રમિત થયો। 4 દિવસ માટે ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે। સ્કૂલના ઓરડાઓને સેનિટાઈઝ કરવામાં આવ્યા। અગાઉ પણ સ્કૂલનો એક વિદ્યાર્થી સંક્રમિત થયો હતો। અમદાવાદની સ્કૂલોમાં કોરોનાનો કેસ। છારોડીની નિરમા વિદ્યા વિહારમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે। ધોરણ 5, 9 અને 11ના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા। ઉદ્ગમ સ્કૂલમાં પણ ધોરણ 2ની વિદ્યાર્થીની સંક્રમિત થઈ છે। બંને સ્કૂલોમાં સપ્તાહ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે। વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે। ઝામ્બિયા અને ઈસ્ટ આફ્રિકાથી આવ્યા હતા મુસાફરો। આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે। 12 તારીખે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ઓમિક્રોનની દહેશત લઈને વડોદરામાં આરોગ્ય તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। ઓમિક્રોનની દહેશતથી વડોદરામાં પણ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે। વડોદરામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે, જ્યારે નોન હાઈ રિસ્કવાળા દેશોમાંથી ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો છે। 7 ડિસેમ્બરે ઝામ્બિયાથી દંપતી ફતેપુર આવ્યું હતું। 12 ડિસેમ્બરે દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। અગાઉ જામનગરમાં 3, સુરત અને મહેસાણામાં 1 કેસ નોંધાયો છે, જ્યારે સારવાર બાદ જામનગરના 3 અને સુરતના 1 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। હાલમાં મહેસાણાના 1 અને વડોદરામાં 2 દર્દીઓ ઓમિક્રોન પોઝિટિવ છે। રાજ્યમાં ઓમિક્રોનના કુલ 8 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 8 દર્દી પૈકી 5 દર્દી સારવાર બાદ સાજા થયા, જ્યારે 3 હાલ અત્યારે પણ પોઝિટિવ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે। ગુજરાતમાં 94% વધારે લોકોને પહેલો ડોઝ બદલ અભિનંદન પાઠવ્યા છે। દેશમાં 87% પ્રથમ, જ્યારે 57% લોકોએ બીજો ડોઝ લીધો છે। વાયરસ વેરિયન્ટ પર વૈજ્ઞાનિકોની નજર રાખી રહ્યા છે અને વૈજ્ઞાનિકોના અભિપ્રાય પર કામ કરીશું। વિદેશથી આવનારાઓના ટેસ્ટ અને ચકાસણી પણ થાય છે, આવું નિવેદન મનસુખ માંડવિયાએ આપ્યું છે। દરેક જગ્યાએ દવાનો બરફ સ્ટોક રહે તેવી પણ સૂચના આપવામાં આવી છે। તો વેક્સિનેશન તેજ બને તે માટે સતત પ્રયાસો। દરેક જિલ્લા મથક પર રાજ્ય કક્ષાએ મેડિસિનનો બફર સ્ટોક પહેલેથી જ રહે એના માટે દરેક રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો છે। દરેક જિલ્લા કક્ષાએ મેડિસિનની ખરીદી પણ થઈ રહી છે। વેક્સિનેશન અભિયાન ડ્રાઈવ તેજીથી ચાલે જેથી નાગરિકોને સુરક્ષા મળે એના માટે પણ અત્યારે હર ઘર દસ્તક કાર્યક્રમથી વેક્સિનેશન ચાલી રહ્યું છે। હર સંભવ તમામ પ્રયાસો અને તમામ સતર્કતા રખાઈ રહી છે। પેપર લીક કૌભાંડ પર કોંગ્રેસના પ્રહાર। કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સરકાર પર કર્યા છે પ્રહારો।
સરકાર કેસ તપાસ હાઈકોર્ટના જજ પાસે કરાવે તેવી માંગ કરવામાં આવી છે। અસિત વોરાની હાજરીમાં કૌભાંડ દુર્ભાગ્યપૂર્ણ, પેપર લીકની ઘટનામાં ચેરમેન છુપાવી રહ્યા છે। માત્ર નાના 8 લોકોની ધરપકડ કરવામાં આવી, મોટી માછલીઓ ફરાર છે। ચેરમેન આસિત વોરાએ જવાબદારી સ્વીકારવી જોઈએ। કોંગ્રેસ કૌભાંડ મામલે રસ્તે ઉતરી દેખાવો કરશે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે છે ને અલગ અલગ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે। સાથે જ જે રીતે પેપર લીક કૌભાંડ થયું છે તેને લઈ પણ તેઓએ આકરી प्रतिक्रिया અહીં આપી। दोस्तों તેમની સાથે જ शर्मा जी से बात करें। गुजरात में फिर एक बार पेपर लीक हुआ है। वो जो गुजरात गौण सेवा समिति मंडल है उन्होंने ये पेपर लिया था। लाखों लोग जो परीक्षार्थी उनकी ये भविष्य के ऊपर क्वेश्चन मार्क सरकार ने यहाँ पर लगाया। क्या पहली प्रतिक्रिया रहेगी आपकी? ये बहुत ही दुर्भाग्य की बात है कि जिस प्रदेश में बेरोजगारी का इंडेक्स बढ़ गया हो, बड़ी मुश्किल से भर्तियां निकलती हो, पिछले 5 साल का ट्रैक रिकॉर्ड ये है जीएसएसबी का, 9 बार पेपर लीक हुए हैं। यहाँ पे एलआरडी का बिन सचिवालय के पेपर हुए, लाखों लोगों ने परीक्षाएं दी, वहाँ पेपर लीक हुआ। और सबसे दुर्भाग्य की बात यह है कि जो असित बोरा जी हैं, चेयरमैन हैं इनके, उनका कार्यकाल भी ख़त्म हो गया, उनको फिर से इन्होंने कंटिन्यू किया है। जो भारतीय जनता पार्टी के मेयर भी रह चुके हैं, उनके चेयरमैन रहते हुए ये ज़्यादा काम हो रहे हैं। पहले तो वो ये कहते रहे कि पेपर लीक ही नहीं हुआ। कितनी बड़ी दुर्भाग्यपूर्ण बात है कि चेयरमैन अपराध करने के बाद गलती को छुपाने का काम कर रहे हैं, बोल रहे हैं कि पेपर लीक नहीं हुआ। बाद में राज्य के गृह मंत्री ने जब दबाव पड़ा तब स्वीकार किया कि ये पेपर लीक हुआ है। अब ये लीक अगर पेपर हुआ है तो जिन लोगों की गिरफ्तारियां की 8 लोगों की, वो तो छोटी मछलियां हैं। इसके अल्टीमेट जिम्मेदार तो चेयरमैन ही हो सकते हैं, जिनको जिम्मेदारी लेनी चाहिए। अब तक आश्चर्य की बात यह है उसके खिलाफ भारतीय जनता पार्टी ने कोई एक्शन नहीं लिया, जो सीधे तौर पर इस सब की जिम्मेदारी है जिनकी। 2.5 लाख लोगों ने अप्लाई किया हेड क्लर्क की परीक्षा में, 186 लोगों को लेना था। 1.5 लाख लोग परीक्षा में बैठे और उस परीक्षा का पेपर लीक हो जाए, ये गुजरात के नौजवानों के साथ मैं समझता हूँ सबसे बड़ी नाइंसाफ़ी भारतीय जनता पार्टी की सरकार ने की है। ये हमारी एनएसयूआई को मैं धन्यवाद देना चाहता हूं, जिन्होंने बड़ी मजबूती के साथ इस मुद्दे को उठाया। अगर भारतीय जनता पार्टी की सरकार में जरा सी नैतिकता बची है तो मॉरल ग्राउंड पे उनको हाई कोर्ट के सिटिंग जज से पूरे प्रकरण की जांच करानी चाहिए। और भविष्य में जो भी जीएसएसबी एग्ज़ाम कंडक्ट करे वो हाई कोर्ट के सुपरविजन में करे, ताकि गुजरात के नौजवानों को न्याय मिल सके, नाइंसाफ़ी नहीं हो उनके साथ। और जिस तरह की घटनाएं रिपीटेडली हो रही है गुजरात के अंदर, उन घटनाओं पे अंकुश लगाया जा सके। सरकार पूरी तरह से फेल हो चुकी है, जीएसएसबी पूरी तरह से फेल हो चुकी है, क्योंकि 9 बार अगर पेपर लीक होते हैं तो फिर उसकी सेंटिटी पे ही सवालिया निशान लग गया। सर ये भी बड़ी बात है, जिसे आपने भी कहा। और गुजरात में भी जो ये गौण सेवा समिति मंडल है वो परीक्षा लेती रहती है। इसमें कई बार पेपर लीक भी हुए हैं, लेकिन जांच होती है, 2-3 लोगों को वहाँ पर उनके लोगों की अरेस्टमेंट किया जाता है। बाद में जो सबसे बड़े लोग हैं उनको कहीं ना कहीं छोड़ने की बात हुई, कहीं ना कहीं कोई ना कोई नेता से जुड़ा हुआ होता है, ये सब बात बाहर आती है। इसीलिए मैंने कहा कि अगर जरा सी मानवता और या जरा सी जनता के प्रति जवाबदेह भारतीय जनता पार्टी सरकार है, तो जब पेपर लीक हो हाई कोर्ट के सिटिंग जज से इसकी जांच हो। और जो मोटी मछलियां हैं, जो बड़े लोग हैं, जिनको बीजेपी सरकार बचा रही है, मैं समझता हूं कोई कारण नहीं है कि उनको बचाओ और छोटे छोटे लोगों को पकड़ के और आप असली जिम्मेदार लोगों को छोड़ दो। कांग्रेस इस मुद्दे पर किस तरह रास्ते पे दिखेगी, क्योंकि कई विद्यार्थियों का ये प्रश्न है, क्वेश्चन मार्क हो गया है इन लोगों के फ्यूचर के ऊपर। देखिए, कांग्रेस की छात्र इकाई एनएसयूआई बहुत मजबूती से इस सवाल को उठा रही है, कांग्रेस पार्टी इसको उठा रही है। और अगर ज़रूरत पड़ी तो गुजरात के नौजवानों के भविष्य को देखते हुए कांग्रेस पार्टी भी
सड़क पे आंदोलन करने से नहीं चूकेगी। समय रहते सरकार को हम चेतावनी देते हैं कि वो इस सारे मामले की न्यायिक जांच हाई कोर्ट के सिटिंग जज से करवाए, दूध का दूध और पानी का पानी करे, नौजवानों के साथ इंसाफ करे। अगर वो ऐसा नहीं करेंगे तो निश्चित रूप से ये एक बड़ा मुद्दा बनने वाला है और ये चुनाव में भी मुद्दा बनेगा और जनता की अदालत में भी कांग्रेस पार्टी इसको लेके जाएगी। આ છે રઘુ શર્મા, તેઓ માની રહ્યા છે કે આ મુદ્દો છે તે કોંગ્રેસ પાર્ટી રસ્તા ઉપર લઈ જશે। તો સાથે જ સૌથી મોટી વાત એ પણ કરી છે કે હાઈકોર્ટની નિગરાણીમાં આ સમગ્ર તપાસ થાય અને જે ભવિષ્યમાં પરીક્ષા લેવાની છે તે પણ આ હાઈકોર્ટની નિગરાણીમાં પરીક્ષા લેવા, જેથી કરીને ક્વેશ્ચન માર્ક ઊભા થઈ ગયા છે સરકાર ઉપર, તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। કેમેરામેન સાથે પ્રણવ।